કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આજના આ સમયમાં દરેક વ્યક્તિ ખૂબ ભાગમાં છે, ખૂબ રઘવાયો છે. તેની પાસે ધીરજ નામની કોઈ વસ્તુ જ નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે જીતવું, વિનિંગ. હાબિલ ટીમે લખ્યું છે કે ધીમી પ્રગતિ હોવા છતાં પ્રતિબદ્ધ થઈને ટકી રહેવું તે જ સાચી જીત છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે જીતવાની છે, વિનિંગની છે. મારા દોસ્તો, એટલી વાત ચોક્કસ છે કે જે વ્યક્તિ સારા અને સાચા રસ્તેથી સારા અને સાચા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે તેને સફળતા બહુ ધીરે ધીરે મળે છે, પણ સંતોષપૂર્વકની મળે છે. હવે જ્યારે વ્યક્તિ પોતાના કાર્યો સાથે પરિણામને જ્યારે જુએ છે ત્યારે તેની ધીરજનો અંત આવે છે. એટલી ઉતાવળ કરે છે કે જાણે અત્યારે કામ કર્યું અને પરિણામ તરત જ મળવું જોઈએ, પણ જે શક્ય નથી. કારણ કે સારું અને સાચું કામ કરવામાં ધીરજ તો જોઈએ જ છે. અને જે વ્યક્તિને દેખાય છે કે પરિણામ બહુ ધીરું મળી રહ્યું છે, એટલું ઝડપ નથી થઈ રહી, છતાં પણ પ્રતિબદ્ધ થઈ રહીને તેના જે લક્ષ્યને વળગી રહે છે તેમાં જ તે વ્યક્તિની જીત રહેલી છે. બસ મારા મિત્રો, આપણે પણ જીતનો આ સાચો અર્થ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને જીતવાની મહેચ્છા સાથે તેના પથ પર કામ કરીને સારા અને સચ્ચા રસ્તે આગળ વધીને લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા રહીએ. બસ આના માટે જીતવાની ભાવના છે તે આપણા હૃદયમાં હોવી જોઈએ, આપણા મનમાં હોવી જોઈએ, અને આટલું થશે તો ચોક્કસ જ આપણે સારા અને સાચા રસ્તે આગળ વધી શકીશું. થેન્ક યુ.